સ્વતંત્ર હિન્દુ રામ લખન જાનકી જય બોલો હનુમાન કે હવે આપણે આવી જાય પંચદેવી મંદિર સરગાસણ. આ મંદિર 120 વર્ષ જૂનું છે. આ મંદિર શિવજી, ગોગામાજ અને જોગણીમાનું મંદિર છે. આ મંદિરની આ મંદિર ઉપર મહાનગરપાલિકાની નજર છે. આ મંદિરને તોડવા માંગે છે. એવું ઘણી બધી બિનકાયદેસર વસ્તુ છે ગાંધીનગરમાં, જશે કે ચર્ચ છે, મસ્જિદો છે, કબ્રિસ્તાન છે, જે ઘણી બધી બિનકાયદેસર બનાવેલી છે. અને અમારા હિન્દુ મહાસભામાં ઘણી વાર આવેદન પત્ર આપેલા છે, કેટલી વાર આવેલા છે, એમને કોઈ સારો જવાબ પણ નથી મળ્યો, કોઈના ઉપર એક્શન લેવા પણ નથી આવ્યું. ના આ મંદિર સાથે ઘણી બધી અમારી બહેનો અને અમારી કાકીની આસ્થા જોડેલી છે. આ મંદિર બહુ પુરાણું છે અને અમે જ્યારે બી આવ્યા ત્યારે અમને વડીલો સાથે બી સારો એવો ભાવ મળ્યો છે અને સાથે સાથે બાળકો માટે બી સારું જ છે કે આસ્થાનું મંદિર આપણે આટલા એરિયામાં છે. એટલે મારું તો એક નિવેદન છે કે આ એરિયામાં આટલું મંદિર તો રહેવું જ જોઈએ, એટલી મારી રિક્વેસ્ટ છે બધાને. અને આ બહુ પુરાણું મંદિર છે, તો આના માટે તો દરેકની ભાવના જોડાવી જ હોવી જોઈએ. દરેકની લાગણી આની સાથે જોડાયેલી છે. એટલે લાગણીની માટે થઈને સરકારને અપીલ છે કે ગમે તે રસ્તો કાઢો પણ મંદિર તો બચાવવું જ પડશે. અને આપણા બાળકોની માટે અને મોટાની માટે તમારે બચાવવું પડશે કે બાળકો આપણું ભવિષ્ય છે. તો મંદિરમાં આવશે તો એને સારા સંસ્કાર પડશે. મંદિરને તોડવા શું કામ સરકાર ઊભી છે એ જ અમને ખ્યાલ નથી આવતો કે હિન્દુ થઈને મંદિર શું કામ તોડવું છે. ને જો આવા સનાતની સરકારો કે કોઈ પણ જો અમારા સનાતન ધર્મ ઉપર જો કોઈ આવી રીતે મંદિર તોડવા આવશે તો અમે નહીં જોઈએ. અને જો આ કાલ શુક્રવારે કે આ મંદિર તોડવાની વાત કરો, કાલ શુક્રવારે અમારા જેટલા પણ હિન્દુ બહેનો કે ભાઈઓ છે, કાલ આત્મહત્યા કરીશું. ને આ જે પણ આંદોલન કરવાનો છે એ અમારી હિન્દુ મહાસભા અને અન્ય હિન્દુ સંગઠનોના નેતૃત્વ થશે. અને હજુ કહું છું, જેટલું બને એટલું આ વિડીયોને શેર કરજો ભાઈઓ, અને જેટલું બને એટલું શેર કરજો. સરકારથી એક નિવેદન છે, આ મંદિર ઉપર તમે જોતા નહીં, નકર જે વખો તમે જોવો છો એ વખો કદાચ નેચી આવી શકે. બરાબર. જય શ્રી રામ.